हेलो यूट्यूब फैमिली केम छो बधा मजामां बधाने जय श्री कृष्ण जय माताजी। तो जो सवार सवारना बधाने जय श्री कृष्ण गुड मॉर्निंग। तो जो मारा पप्पा दुकाने जाय छे। जय माताजी पप्पा। जो पप्पा दुकाने वया गया छे अने हवेथी आपणे व्लॉग चालू थई जशे। रोजनो व्लॉग आवी जशे तो बधाय આપણો વ્લોગ જરૂરથી જોજો। તો હવે મારી મમ્મી ચા ગરમ કરે છે। જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને। જો મારી મમ્મી સવારના નાસ્તા માટે થેપલા તરે છે। તો ચાલો બધાય નાસ્તો કરવા અને અમે નાસ્તો કરી લઈ। જો યુટ્યુબ ફેમિલી હું સ્કૂલે જવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છું। તો હવે આપણો પ્રોજેક્ટ લઈ લઈ। જો ચાલો તમને તો જો એક આ છે પ્રોજેક્ટ ફાનસ एकदम कागळथी ने ज बनाववानुं छे अने एक आ छे आने कहेवाय पजल। जो आने एक आ केवुं छे कमेंट में जरूर कहेजो। तो जो सरस मजाना वादळा देखाय छे अहींया सूरत दादा सरस देखाय छे वादळा। तो हालो यूट्यूब फैमिली हवे मारे स्कूले जवानो टाइम थई गयो छे 11 वागी गया छे। तो हवे हूँ डायरेक्ट કેટલા 5:30 મળું જાય છે સ્કૂલે। આટા બાય બાય જય માતાજી જય માતાજી। ચાલો તો આપણે આજે બનાવ્યું છે વટાણા બટેકા અને કોબીજનું શાક વરાળીએ પાણી વગરનું। હવે આને ઢાંકી દેશું। ડીશ ઉપર પાણી રાખ્યું છે એની રીતે જ સરસ બને। ચાલો તો આપણે હવે એમાં નાખશું ધાણા લીલા। ધાણા ધોઈ નાખવાના। ચાલો હવે શાક બની જાય પછી તમને બતાવું। રિયાબેનને ખાવી છે આજે સેવ તો આપણે બનાવશું સેવ મીઠી। ઝીણી હોય તે કાઢી લેશું। સેવ માટે પાણી મૂકી દીધું છે ને હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર। આપણે સેવ હવે શેકાઈ ગઈ છે। આપણે સેવ શેકાઈ ગઈ છે તો આમાં એલચી પાવડર અને કાજુ બદામ નાખી દેશું। માથે નાખશું ખાંડ એમાં નાખશું ગરમ પાણી।
ગેસને ફાસ્ટ કરી દેશું. ચલો હવે સેવને બનવા દઈએ. જો આપણી સેવ થઈ ગઈ છે તૈયાર. મીઠી મસ્ત દેશી ઘીની સેવ. તો જો યુટ્યુબ ફેમિલી, હું સ્કૂલેથી આવી ગઈ છું. કેટલા 5:20 થઈ છે. તો ચાલો હવે જમી લઈએ. તો આજનો વ્લોગ બસ આપણે અહીંયા સુધીના જ. કેવો લાગ્યો તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક પાછા નવો વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.